જળતાંડવની તારાજીના દ્રશ્યો સામે આવ્યા। જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા। હાલમાં રણજીતપુર ગામ ફરતે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી ઊભી થઈ। રણજીતપુર ગામની આંગણવાડી, ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાયા। રણજીતપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત થયું। દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। દ્વારકામાં ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયા। આ તરફ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાયેલા હોવાથી અવરજવરમાં મુશ્કેલીઓ પડી। યાત્રાધામ દ્વારકામાં વરસાદ છે તે મહેરની બદલે કહેર વરસાવી રહ્યો છે અને દ્વારકાના તમામ રસ્તા છે તે બેટમાં ફેરવાયો છે। દ્વારકાનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે જે ઇસ્કોન ગેટ કહી શકાય, ઇસ્કોન ગેટે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં કમર અને છાતી સમા પાણી છે। બીજી તરફ રસ્તાઓ પર વાહન ચલાવવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। લોકો છે તે ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરના સહારે જઈ રહ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે નાગેશ્વર તરફ આવતા જે રસ્તા છે ત્યાં પણ બેટ જેવી પરિસ્થિતિ છે। અત્યારે જે લોકો આવી રહ્યા છે તે લોકો પણ ખાસ તમે જોઈ રહ્યા છો જે સાયકલ ચાલક છે તે સાયકલ ચાલક પણ કેવી રીતના અહીં પસાર થઈ રહ્યા છે। બીજી તરફ જે જામનગર થી દ્વારકા તરફ આવતા તમામ રસ્તાઓમાં જે વાહનો છે તે વાહનો પણ સંભાળી પડ્યા છે, કારણ કે અહીં જે રસ્તા ઉપર છે તે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે અત્યારે વાહન વ્યવહાર છે તે પણ ખોરવાયો છે। બીજી તરફ યાત્રાધામ દ્વારકાની વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં પણ અત્યારે જે પ્રકારના દ્રશ્યો દેખાવામાં બધા કેમેરા સહયોગીને કહી કે અહીંના જે વિશ્રાંતિ ગૃહ અને જે રેસ્ટોરન્ટો, ધર્મશાળાઓ છે ત્યાં પણ હાલ કમરથી ઉપરના પાણી છે તે ભરાયા છે અને દ્વારકામાં હવે વરસાદી મહેર છે તે કહેર બનતો જાય છે। ગઈકાલથી શરૂ થયેલો વરસાદ 24 કલાક બાદ પણ અંધાધાર વરસી રહ્યો છે અને અનેક રસ્તાઓ છે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને દ્વારકા છે હવે બેટ બની રહ્યું છે। કેમેરામેન દીપક જોશી સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા। દ્વારકામાં જળતાંડવથી ન ફક્ત શહેરી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ તારાજી સર્જાઈ છે। જળ પ્રલયથી જામનગરથી દ્વારકા જતા ખેતરોમાં પાણી ભરાયા। વડતરા ગામમાં ખેતરો જળતરબોળ થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોની મહેનત માથે પડી। ખેડૂતોના મતે નેશનલ પ્રોજેક્ટનો રોડ બનતા ખેતરોમાં પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ, જેમાં મગફળીનો મુખ્ય પાક વરસાદી પાણીમાં ધોવાયો। ખેડૂતોને ખાતર અને બિયારણ દવાનો ખર્ચો પણ માથે પડ્યો। હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। પોરબંદર માધવપુર હાઈવે પર આવેલા ઓડદર ગામમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને હજારો વીઘા ખેતીલાયક જમીનમાં છેલ્લા 2 દિવસથી પાણી ભરાયેલા છે। ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું છે। ખેડૂતોએ ફેર વાવણી કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું। પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં જે રીતે છેલ્લા 2 દિવસથી ભારેથી ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે જોઈ શકાય છે પોરબંદર માધવપુર હાઈવે પર આવેલા આ ઓડદર ગામના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યો કોઈ નદી, નાળા કે સરોવરના નથી, પરંતુ ખેડૂતોની ખેતીલાયક જમીનના છે કે જે છેલ્લા 2 દિવસથી પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। અહીંના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ જે રીતે છેલ્લા 2 દિવસથી 20 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતોની ખેતીલાયક હજારો વીઘા જે જમીન છે તેની અંદર જોઈ શકાય છે કે હવે ફેર વાવણી કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા કે જે પોતાના સંસદીય વિસ્તારની મુલાકાતે પણ છે, તેઓ કલેક્ટર કચેરી ખાતે પણ બેઠક યોજવામાં આવશે। સાથોસાથ તેઓ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમની પણ મુલાકાત લેવાના છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદરમાં જળતાંડવ બાદ વરસાદે વિરામ તો લીધો, પરંતુ સ્થિતિ હજુ જેવી ને તેવી જ છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારો જળમગ્ન છે। બોખીરા વિસ્તારમાં હજુ પણ લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। ઘરોમાં પાણી હોવાથી ઘર વખરીને પણ નુકસાન થયું છે। ભારે વરસાદના કારણે બોખીરા વિસ્તારમાં 3 દિવસથી વીજળી પણ નથી। ઘરમાં પાણી, વીજળી નહીં, આ સ્થિતિમાં રહીશોને કેવી રીતે રહેવું તે એક મોટો સવાલ।
પોરબંદરથી સમાચાર વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણી યથાવત જનકપુરી વિસ્તારમાં લોકોના ઘરમાં હજુ પણ પાણી યથાવત શેરી ગલીઓમાં વરસાદી પાણી યથાવત જોવા મળ્યા લોકોને વરસાદી પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવાની ફરજ પડી બોખીરામાં ઘરમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને જો હજુ પણ થોડા કલાકો આ પાણી નહીં ઓસરે તો લોકોમાં રોગચાળો ફેલાવવાની પણ દહેશત વ્યાપી ગઈ છે નો પ્રોબ્લેમ મોટો પછી પાણી ઘરોમાં ભરાઈ ગયા બધાના 24 કલાકથી માણસ ખાટલામાં બેહીને બેઠા રાંધી નથી શક્યા જમ્યા નથી એ હાલત બોખીરાની છે અત્યારે 60 વર્ષમાં પહેલી રેકર્ડ બની છે એટલી તકલીફ છે બોખીરા વિસ્તારમાં અમે 3 દિવસ થયા બસ આ રીતે નથી કોઈ જાતનું ફૂડ અવેલેબલ કે માનો કે બકાલું દૂધ આ તે લેવા માટે પણ હાલાકી ભોગવવી પડે છે ને 3 દિવસથી લાઇટ નથી અવેલેબલ આજે નથી રાતના સૂઈ શકતા પરમ દિવસથી એમને સતત જાગ્યા છે કારણ કે લાઇટ વગર નીંદર તો આવે નહીં મચ્છર આ તે બધો ત્રાસ વધી જાય છે છોકરાઓને પણ એ તકલીફ પડે છે સુવામાં તો રાતના 3 દિવસથી આજે જે દી ચાલુ થયો પરમ દિવસ તે દિવસથી ત્રીજો દિવસ છે બોખીરા વિસ્તારનો અટાણે કાલનું પોઝિશન બહુ ખરાબ છે લાઇટ નથી બરાબર છે જમવાનું નથી 80 રૂપિયાનું દૂધ લીટર મળતું નથી ક્યાંય આવી પોઝિશન છે કે છોકરા ભૂખા બિચારા હુતા પાણી જોવો તો ઘરમાં બધા ગળી ગયા કડી કડી હાથી પાણી છે ફૂલ છે ને અટાણે બહુ કટોકટી બોખીરાની છે લાઇટ નથી 48 કલાક ત્યાં લાઇટ નથી પોરબંદર શહેર અને જિલ્લામાં ગત મોડી રાતથી વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા જી હા આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરના બોખીરા વિસ્તારના દ્રશ્યો છે સાથોસાથ જનકપુરીમાં જ આ પ્રકારના જ હાલ છે તે જોવા મળી રહ્યા છે લોકોના ઘરમાં પાણી છે તે ઘૂસી વળ્યા છે અને લોકોએ જો એક તરફથી બીજી તરફ જવું હોય તો લોકોએ આ વરસાદી પાણીમાંથી પસાર થવું પડે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે લોકોના ઘરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે કઈ રીતે લોકોના ઘરની અંદર પણ અત્યારે પણ પાણી છે તે ઘૂસેલા જોવા મળી રહ્યા છે છેલ્લા 3 દિવસથી બોખીરાના અડધા વિસ્તારમાં લાઇટ ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સ્થાનિકો એવું પણ જણાવી રહ્યા છે કે તેમને ઘરના ઉપરના માળે સૂવાની ફરજ પડી રહી છે તેમના ઘરમાં છેલ્લા 2 દિવસથી ચૂલો નથી સળગી શક્યો કારણ કે તેમના કિચન સહિતનો જે ઘરનો એરિયા છે તેની અંદર પાણી છે તે વરસાદી પાણી છે તે જોવા મળી રહ્યા છે અત્યારે પણ જોઈ શકાય છે કે કઈ રીતે આ બહેનો છે કે જે શેરીમાંથી જઈ રહી છે ત્યારે તેમના ગોઠણસમાં પાણી હોવાનું છે તે સામે આવ્યું છે અહીંના જે લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આ જોઈ શકાય છે કે બોખીરાનો જે મેઇન રોડ છે ત્યાં વરસાદી પાણી છે તે ગોઠણ સુધીના છે તે જોવા મળી રહ્યા છે લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ચોક્કસ વરસાદે વિરામ લીધો છે પરંતુ આ વરસાદી પાણી ક્યારે ઓસરશે તે સૌથી મોટો સવાલ છે અંકિત પોપટ ન્યૂઝ 18 ગુજરાતી પોરબંદર તો પોરબંદરના બોખીરા ગામની આજની અને ગઈકાલની સ્થિતિની વાત કરીએ આ બે અલગ અલગ તસવીરો આપ જુઓ બોખીરાના જે રોડ છે તે પાણીમાં જળમગ્ન જોવા મળી રહ્યા છે અહીંથી પસાર થવું પણ લોકો માટે મુશ્કેલ બન્યું છે ગઈકાલે જુઓ જ્યારે અહીં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો હતો પરંતુ સ્થિતિ થોડી નિયંત્રણમાં હતી હવે આજની સ્થિતિ જુઓ અહીં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણી પોરબંદરમાં યથાવત જનકપુરી વિસ્તારમાં લોકોના ઘરોમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે શેરી ગલીઓમાં વરસાદી પાણીનો જમાવડો લોકોને વરસાદી પાણીમાંથી પોતાના વાહનો પસાર કરવાની ફરજ પડી છે મેઘરાજાએ ભલે વિરામ લીધો હોય પરંતુ જનકપુરીના જે લોકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો હજુ પણ કરવો પડી રહ્યો છે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સમય લાગી રહ્યો છે પાણીના નિકાલમાં અને એટલે જ લોકોને આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું છે ભારે વરસાદી વાતાવરણ જળાશયોમાં આવક સતત નોંધાઈ રહી છે સરદાર સરોવર ડેમની વાત કરીએ 55% પાણીનો સંગ્રહ જોવા મળ્યો છે રાજ્યના 206 ડેમમાં 37%થી વધુ જળ સંગ્રહ 16 ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ પર સૌરાષ્ટ્રના 141 ડેમ 42.9% જળ સંગ્રહ જોવા મળ્યો તો ડેમ સતત છલકાઈ રહ્યા છે
સોર ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ પર મુકાયા છે. આસપાસના વિસ્તારોને એલર્ટ જારી કરાયું છે. બપોરે 1 વાગ્યા સુધી 3 જિલ્લાને સાવધાન રહેવાની જરૂર. દ્વારકા, પોરબંદર જિલ્લા માટે મોટી આગાહી કરી છે. ફરી બંને જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું. પોરબંદર, દ્વારકાના રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ અપાયું. તેજ પવન સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અતિભારે વરસાદ થઈ શકે છે. 5 જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદ થઈ શકે છે. દ્વારકા, પોરબંદર માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે. બપોરે 1 વાગ્યા સુધી અહીં અતિભારે વરસાદ વરસી શકે છે. પોરબંદર, દ્વારકાના રહીશોના શ્વાસ અદ્ધર કરી દેતી આ આગાહી. દ્વારકામાં 24 કલાકમાં 18.5 ઇંચ વરસાદ ખાબક્યો. 4 કલાકમાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો. 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સૌથી વધુ દ્વારકામાં વરસાદ ખાબક્યો. દ્વારકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. વેરાવળ અને તાલાલામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. વંથલી અને જૂનાગઢમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વડોદરાથી સમાચાર. વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ એક મોત. ગોત્રી વિસ્તારની 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. હાલ એસએસજી હોસ્પિટલમાં કુલ 7 બાળકો સારવાર હેઠળ છે. 2 દર્દી વોર્ડમાં અને 5 દર્દીઓ આઈસીયુમાં દાખલ છે. હોસ્પિટલમાં 5 વેન્ટિલેટર તૈયાર રખાયા હોવાની જાણકારી. તો ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે વડોદરામાં. ગોત્રી વિસ્તારના 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. ચાંદીપુરાથી વધુ એક મોત નીપજ્યું છે. હાલ એસએસજી હોસ્પિટલમાં કુલ 7 બાળકો સારવાર લઈ રહ્યા છે. 2 દર્દી જે વોર્ડમાં છે અને 5 જે બાળ દર્દીઓ છે તે આઈસીયુમાં દાખલ છે. તેમની સારવાર ચાલી રહી છે. એક બાળકનું મોત, જેના કારણે આરોગ્ય વિભાગમાં પણ હડકંપ મચ્યો છે અને તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જેથી હજુ પણ આ વાયરસ વધુ ન ફેલાય. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને સૌથી ઊંચો મૃત્યુદર અરવલ્લીમાં નોંધાયો. અરવલ્લીમાં શંકાસ્પદ ચાંદીપુરાના 5 પૈકી 3ના મોત નીપજ્યા. 2 બાળક હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે. મોટી કંથારિયાની 6 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું. આરોગ્ય વિભાગે 17 ટીમો બનાવી ડોર ટુ ડોર ચેકઅપ શરૂ કર્યો. વિવિધ જગ્યાઓ પર ચૂના અને મેનેથિયોનના મિશ્રણનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. તો અરવલ્લીમાં સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે ચાંદીપુરા વાયરસનો અને તેના કારણે આરોગ્ય વિભાગે અહીં કામગીરી હાથ ધરી. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુરુ પૂર્ણિમા પહેલા શિક્ષકો માટે સારા સમાચાર. રાજ્ય સરકારે શિક્ષકોના બદલીના નિયમો જાહેર કર્યા. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ બાદ હવે નિયમો જાહેર થશે. એચટાટની લાયકાત ધરાવતા શિક્ષકો જેમણે ઉપવાસ આંદોલન પણ કર્યા ગાંધીનગરમાં અને તેમની એવી માંગ હતી કે 12 વર્ષથી આ નિયમોની જાહેરાત નથી કરવામાં આવી. વહેલી તકે ઝડપી રીતે સરકાર તેને જાહેર કરે ત્યારે પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તરફથી કે આ નિયમો અંતિમ તબક્કામાં છે અને આજે તેની જાહેરાત કરવામાં આવી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ કર્યા બાદ અમે નિયમો જાહેર કરીશું. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, 21 તારીખે ગુરુ પૂર્ણિમા અને આજે 20 તારીખે કુબેર ડિંડોરે એવું ટ્વીટ કર્યું કે એચટાટના જે શિક્ષકો છે તેમના નિયમો જાહેર કરી દેવામાં આવશે. શું જાણકારી? ચોક્કસથી છેલ્લા કેટલાય સમયથી જે એચટાટ ના જે શિક્ષકો જે છે તેમની માંગ હતી કે બદલીના નિયમો જે છે તેની જાહેરાત કરવામાં આવે. છેલ્લા કેટલાય સમયથી આ માંગ જે છે તે શિક્ષકો કરી રહ્યા હતા. તે મુદ્દે તેમણે અનેક રજૂઆતો જે છે તે શિક્ષણ મંત્રી સુધીની કરી હતી, પરંતુ સારા સમાચાર હવે એ આવી રહ્યા છે કે શિક્ષણ મંત્રી જે છે તેમણે ટ્વીટ કર્યું છે અને ટ્વીટના માધ્યમથી તેમણે ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકો માટે એક સારા સમાચાર સામે આપી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે તે પૂર્વે જ શિક્ષકો માટે એક સારા સમાચાર કહી શકાય. ગુરુ પૂર્ણિમાના દિવસે
વર્ષીય શિક્ષકોને ભેટ સમાનના સમાચાર જે છે તે કહી શકાય. તેમાં મહત્વની વાત એ છે કે 2011થી એક જે પ્રોસિજર શરૂ કરી હતી અને તેમાં એચ સ્ટાર્ટની જે બાબતો જે છે તે ઉમેરવામાં આવી હતી કે એચ સ્ટાર્ટ જે પાસ થયેલા છે તેને મુખ્ય શિક્ષક તરીકેનો સમાવેશ જે છે તે કરવામાં આવ્યો હતો. તેમની માટે બદલીના નિયમો જે છે તેની માંગ છેલ્લા કેટલાય સમયથી હતી તે હવે જાહેર કરી છે અને તેના નિયમો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ કર્યા બાદ તેઓ જાહેરાત કરશે. અત્યારે હાલ ટ્વીટ કરીને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે છે તેમણે માહિતી આપી છે અને તેમાં તેમણે દર્શાવ્યું છે કે નિયમો જે છે તે ટૂંક સમયની અંદર જાહેર થશે. આ નિયમો અંતર્ગતની વાત કરવામાં આવે તો જે શિક્ષકો જે છે જ્યાં મહેકમ 50%થી પણ વધારે હશે ત્યાં શિક્ષકો જે છે તેની સીધી બાબતો જે છે તે લાગુ થશે. 105 ધોરણ હશે ને ત્યાં 100ની સંખ્યા હશે ત્યાં મુખ્ય શિક્ષક તરીકે એકનો સમાવેશ જે છે તે થશે. એ જ રીતે 6 થી 8 ધોરણની વાત કરવામાં આવે તો ત્યાં પણ એ જ પ્રકારની બાબતો જે છે તેનો સમાવેશ કરવામાં આવશે. જ્યાં 150થી પણ વધારે શિક્ષકો છે ત્યાં પણ એક શિક્ષકનો મહેકમ તરીકેનો ઉપયોગ જે છે તે થશે. આમ આ જે નિયમો જે છે તે જાહેર કર્યા છે. જો બદલીની વાત હશે તો 3 વર્ષનો કાર્યકાળ થયેલો હશે તેને બદલી અંતર્ગતની જે પાત્રતા જે છે તે ગણવામાં આવશે. તે પ્રકારની પણ બાબતો જે છે તે દર્શાવવામાં આવી છે. એ જ રીતે જે 5 વર્ષથી પણ વધારે સમય હશે અને જે બદલી માટેની અરજી કરી હશે તો તેની પણ પાત્રતા ગણવામાં આવશે. તે પ્રકારનો પણ ઉલ્લેખ જે છે તે નવા નિયમોની આધારે થઈ શકે છે. સાથે સાથે તેમણે એ પણ દર્શાવ્યું છે કે જ્યાં મેડિકલ ઇમરજન્સી હશે અને મેડિકલ ના જે નિયમો મુજબની બાબતો હશે તો તેની પણ બદલી જે છે તે થશે. તે પ્રકારની બાબતો દર્શાવવામાં આવી છે. અને પગાર કેન્દ્ર શાળા હશે ત્યાં પણ થશે. જો કે શિક્ષક મહેકમ અનુસંધાને તેની ભરતી જે છે તે કરવામાં એટલે તેની બદલી પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે. તે પ્રકારની વાત છે. અરસપરસ બદલીની પણ તેમાં બાબતો જે છે તે જણાવવામાં આવી છે કે અરસપરસ બદલી કરતા લોકો જે હશે તેમનો પણ સમાવેશ થશે. જે લોકોની 55 વર્ષથી વધારે ઉંમર હશે તેમને જો બદલી માટેની દાવેદારી કરી હશે અને તેમનો જે ક્રાઇટેરિયા આવતા હશે તો તેમની પણ બદલી થશે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પોતે અમારી સાથે જોડાઈ ગયા છે. સર, આ ખૂબ જ સારા સમાચાર આજે મળ્યા શિક્ષકોને, એચ સ્ટાર્ટના શિક્ષકોને. તેમની માંગણી સંતોષવામાં આવી. કેવા પ્રકારનું વલણ હવે નિયમોમાં જોવા મળશે? જે મુખ્ય શિક્ષક એટલે કે એચ સ્ટાર્ટના બદલીના નિયમો જે આપણે બનાવવાના હતા ને બની ચૂક્યા છે. સિનિયોરિટી પ્રમાણે બાળકોની સંખ્યા બાલવાટિકાથી 5 અને 6 થી 8 આ રીતના બાળકોની સંખ્યાઓ 150 બાલવાટિકાથી 5 ધોરણ સુધીના 150 સંખ્યા બાળકોની છે ત્યાં એચ સ્ટાર્ટના નિયમો છે. અને ધોરણ 6 થી 8માં 100 બાળકોની સંખ્યા અથવા તો બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150ની સંખ્યા હોય એ બાબતના જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે એ નિયમ અનુસાર એમનો પરિપત્ર પણ બહાર પાડી દીધો છે. અને હવે પછી જે સિનિયોરિટી પ્રમાણે અને મેરિટ આધારિત જે બદલીના નિયમો છે એ આ લાગુ પડશે. ને જે ઘણા સમયથી બાકી હતું જેનું આદરણીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન નીચે આ નિર્ણય લેવામાં શિક્ષણ વિભાગ દ્વારા આવ્યો છે. પ્રફુલભાઈ, અમલીકરણ હવે ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે એવું માની લઈએ? જે અમલીકરણ પરિપત્ર બહાર પડ્યો છે એટલે કે જે અમારી પ્રોસેસ હોય અને સરકાર શિક્ષણ વિભાગના જે નિયમો છે એ આધારિત પછી ચોક્કસ પ્રકારે એમનું અમલીકરણ થશે. અને પ્રફુલભાઈ, કેટલાક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે તે વિશે કોઈ જાણકારી તમે આપી શકો? ના, એમાં જે સંખ્યાઓ નક્કી કરવામાં હતું, જે પ્રશ્ન હતો કે ધોરણ બાલવાટિકાથી 5 જેમાં ફિક્સ સંખ્યા 150ની જ રાખવામાં આવી છે. ધોરણ 6 થી 8માં 100 સ્ટુડન્ટ્સની સંખ્યા રાખવામાં આવી છે. એટલે જે આ સંખ્યાના પ્રશ્નો તો નિયમિત અને વિદ્યાર્થીના પત્રક પ્રમાણે આ બદલીના નિયમો લાગુ કરવામાં આવશે. આભાર પ્રફુલભાઈ અમારી સાથે વાતચીત માટે. તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જેમણે કહ્યું કે હવે જે પ્રક્રિયા છે તે આગળ વધશે અને ત્યારબાદ ટૂંક જ સમયમાં અમલીકરણની શરૂઆત પણ થઈ જશે. સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, હવે ટૂંક જ સમયમાં અમલીકરણની જે આ પ્રક્રિયા છે તે પણ આગળ વધશે અને શિક્ષકો તરફથી આખરે કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ તમને મળી રહી છે? શું તેઓ સંતુષ્ટ છે આ નિયમોથી? ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી જે શિક્ષકો જે છે એચ સ્ટાર્ટની જે પ્રોસિજરની વાત કરવામાં આવે તો તેમણે છેલ્લા કેટલાય સમયથી રજૂઆત જે છે તે શિક્ષણ મંત્રી સુધીની રજૂઆત કરી હતી. તેમાં બદલીના નિયમો જાહેર થાય તે પ્રકારની માંગ હતી. હવે તે વાતનો જે છે આતુરતાનો અંત આવ્યો છે. રાજ્ય સરકારે પણ આ પ્રકારના જે નિયમો જે છે તેને જાહેર કરવામાં આવે છે. જોકે એચ સ્ટાર્ટની વાત કરવામાં આવે તો 2011ની એક પ્રોસિજર તરીકે મુખ્ય શિક્ષક તરીકેની ફોર્મ્યુલા જે છે તે લાગુ કરવામાં આવી હતી ને તેમાં એચ સ્ટાર્ટ પાસ કરેલા શિક્ષકો જે છે તે મુખ્ય શિક્ષક તરીકેની જે
જે કામગીરી જે છે તે મળે તે પ્રકારની એક પ્રોસિજર જે છે તે કરવામાં આવી હતી. આ જ રીતે તેમના નિયમોને લઈને છેલ્લા કેટલાય સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા હતા અને તે નિયમો જે છે તેની જાહેરાત જે છે તે આગામી દિવસોમાં થશે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટની અંદર તેમને સીધો સંકેત આપવામાં આવ્યો છે કે જે પ્રકારે જે આવનારા દિવસોની અંદર જે નિયમો જે છે તે લાગુ થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની પરામર્શ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ હવે નિયમો જે છે તે જાહેર કરી દેશે. મહત્વની વાત સાથે સાથે એ છે કે આમ નિયમોની વાત કરીએ તો નિયમોની અંદર જે માંગણી હતી તે પ્રકારના જે નિયમો જે છે તે દર્શાવ્યા હોય તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો સરકારે શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે અને શિક્ષકો તરફથી પણ પ્રતિક્રિયાઓ એક બાદ એક આવવાની શરૂઆત થશે. ટૂંકા જ સમયમાં જે પણ ન્યૂઝ 18 તમારા સુધી પહોંચાડશે.